પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતમાં પ્રથમવાર કોઈ આરોપીના ઘર પર બુલડોઝર ચાલ્યું. આરોપી રાહુલના 3 મકાન પર ફરી વળ્યું બુલડોઝર. રાહુલ અપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનારા કુખ્યાત રાહુલને ડિમોલેશન. કુખ્યાત ગુનેગાર વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદાનું કડક વલણ. આરોપી રાહુલ વિરુદ્ધ 22 ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો. ગુજસીટોક, મારામારી, હત્યા જેવા ગંભીર ગુનામાં આરોપી સામેલ. આસપાસના પોલીસ મથકના અધિકારીઓ, મહાનગરપાલિકા અને એસઆરપીની મદદ લેવામાં આવી. ડિમોલેશનની કાર્યવાહીને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત. ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની વિરુદ્ધ પણ થશે કાર્યવાહી. સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની આકરી કાર્યવાહી. પોલીસ દ્વારા 500થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી. 8 અસામાજિક તત્વોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા. ચાલુ વર્ષથી લઈને અત્યાર સુધી 209 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે પોલીસનું કોમ્બિંગ. જે વિસ્તારમાં અગાઉ મોબાઈલ થઈ હતી તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન. ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી સહિતની ટીમ કોમ્બિંગમાં જોડાઈ.